રિએક્શન માર્કેટ્સ આપી રહ્યા છે, સારી મજબૂતી સાથે ખુલ્યા છે. જુઓ 26,000 ને ઉપર જબરદસ્ત મજબૂતી સાથે ઓપનિંગ થઈ છે. પહેલાં તો સર માર્કેટની વાત અલગ છે, પણ આ ડીલ કેવી છે પહેલાં ડીલને સમજીએ. અને આટલો સમય લગાવ્યો, પણ દુનિયામાં સૌથી ઓછા ટેરિફ હવે અત્યારે ફિલહાલ ભારત પર છે, એટલે બહુ સરસ નેગોશિએશન આપણે કર્યું. અને જ્યારે ટ્રમ્પ સાહેબે પ્રેશર ટેક્ટિકનો પણ આપણા પર ઉપયોગ કર્યો, ત્યારે પણ આપણે ગિવઅપ નથી કર્યું. આ સૌથી મોટો સંકેત કદાચ ભારતે અત્યારે ફિલહાલ જે સમગ્ર વિશ્વને એક સંકેત આપ્યો છે, તે આપણે કદાચ સમજવો જોઈએ. જેમ તમને બરાબર પ્રશ્ન પૂછ્યો કે ભારતનો બાર્ગેનિંગ પાવર સમજવો જોઈએ. આપણી જીડીપી ને ફક્ત 2% યુએસ ટેરિફ થી ઇમ્પેક્ટેડ હતું, નંબર 1. નંબર 2, આપણે બીજા માર્કેટ એક્સપ્લોર કરવાના ચાલુ કરી દીધા, એટલે ઇમ્પેક્ટ પણ ઓછી કરી નાખી હતી. આપણી ડોમેસ્ટિક ડ્રિવન ઇકોનોમી છે. નંબર 2, દુનિયાના બધા દેશોમાં તમે જો કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. યુએસમાં પ્રોબ્લેમ છે, હાઈ ડેટ રેશિયો, ડેટ ટુ જીડીપી રેશિયો. યુરોપમાં પ્રોબ્લેમ છે, આપણા પડોશીઓમાં તકલીફ છે. ચાઇના એક્સપોર્ટ ડ્રિવન ઇકોનોમી છે, તેને ગ્લોબલ ગ્રોથથી લેવા દેવા છે. હવે આ બધા દેશમાં પ્રોબ્લેમ હોય અને સ્ટેગફ્લેશન જેવો પ્રોબ્લેમ, ગ્રોથ ઓછો અને મોંઘવારી વધારે. હવે આનાથી જો તમારે ડીલ કરવું હોય તો તમને એવા દેશમાં તમારે બિઝનેસ કરવો પડે જ્યાં ગ્રોથ છે. તો ગ્રોથ ફક્ત ભારતમાં જ છે. મોટા દેશોમાં તમે જુઓ તો 8%ની જીડીપી આપણે જ રન કરી રહ્યા છે. એનો મતલબ એમ કે આ બધાને રિસેશનમાંથી નીકળવું હોય અથવા સ્લોડાઉનમાંથી નીકળવું હોય તો એમને ભારતની જરૂર છે. તો આ ડીલની મારી એવી માન્યતા છે, ભારત કરતા યુએસને વધુ જરૂર હતી અને આપણે એ જરૂરિયાતને બરાબર સમજી અને આપણને ડીલ સારી મળી છે. તો આઈ થિંક ઇટ ઇઝ ગુડ ફોર ધેમ એન્ડ ગુડ ફોર અસ, બોથ ઓફ અસ. સો વિન વિન ફોર બોથ ધ કન્ટ્રીઝ. કેમ કે બંને ડેમોક્રેસી છે અને બંને હાઈ ગ્રોથમાં માને છે. એક ટેકનોલોજીથી ગ્રો કરી રહ્યું છે, એક પોપ્યુલેશન ગ્રોથથી ગ્રો કરી રહ્યું છે, ડિમાન્ડ ગ્રોથથી ગ્રો કરી રહ્યું છે. તો આઈ થિંક આ બેનો સાથે બેસીને બિઝનેસ કરવો એ બંને માટે જરૂરી છે. એવું નથી કે અમેરિકા માટે આ ડીલ જરૂરી નહોતી, એમના માટે પણ આ ડીલ એટલી જ જરૂરી હતી. ક્લિયરલી ડીલ તો જરૂરી હતી જ આપણા સૌ કોઈ માટે થઈને. અચ્છા, માર્કેટને સૌથી વધારે ફાયદો જે છે તે આઈટી સેક્ટર, આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે. આ બધાને ખાસ જે છે તે લાભો થવાના છે, તેના પર નજર કરીશું.